મત ચોરીના આરોપ મુદ્દે ચૂંટણી આયોગ સામે વિપક્ષનો મોરચો। દિલ્હીમાં વિપક્ષના સાંસદોનો અટકાયત બાદ છુટકારો। પ્રિયંકા ગાંધીએ સરકારને ગણાવી કાયર। મત ચોરીના આરોપ મુદ્દે વિપક્ષની માર્ચ પર ભાજપના આકરા પ્રહાર। વિપક્ષ વિરોધ નહીં, દેશમાં અરાજકતાનો માહોલ બનાવી રહી હોવાનો ભાજપનો આરોપ। એક બાળક જ નહીં પણ 3 થી 4 બાળકો પેદા કરવા પાટીદાર અગ્રણી આરપી પટેલે સમાજના લોકોને કરી અપીલ। રાજકીય શક્તિ અને સામાજિક તાકાત જાળવી રાખવા પાટીદારોને કર્યું આહવાન। આપણા દીકરા દીકરીઓને કહેવી પડશે કે ઓછામાં ઓછા 3 થી 4 બાળકો તો જોઈશે। ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં મકબરા અને મંદિર વિવાદ બાદ તણાવ। બેરિકેડ તોડીને મકબરાના પરિસરમાં ઘૂસ્યા પ્રદર્શનકારી। પોલીસે પ્રદર્શનકારીઓને બહાર કાઢી વધારી સુરક્ષા।